ઓમ ગણેશાય નમઃ. ઓમ નમઃ શિવાય. ઓમ ગમ ગુરવે નમઃ. આજે આપણે સાંભળીશું વિદ્યેશ્વર સંહિતાનો અધ્યાય 9. મહેશ્વરનું બ્રહ્મા અને વિષ્ણુને પોતાનું નિષ્કલ અને સકલ સ્વરૂપનો પરિચય આપવાનું અને લિંગ પૂજનનું મહત્વ બતાવવું. નંદિકેશ્વર કહે છે, ત્યાર પછી એ બંને બ્રહ્મા અને વિષ્ણુ ભગવાન શંકરને પ્રણામ કરીને હાથ જોડીને ડાબે જમણે ભાગે ચૂપચાપ ઊભા રહી ગયા. પછી એ બંને ત્યાં સાક્ષાત પ્રગટ પૂજનીય મહાદેવજીને શ્રેષ્ઠ આસન પર બેસાડીને પવિત્ર પુરુષ વસ્તુ વગેરે વસ્તુઓ દ્વારા એમનું પૂજન કર્યું. લાંબા સમય સુધી અવિકૃત ભાવથી સુસ્થિર રહેનારી વસ્તુને પુરુષ વસ્તુ કહેવાય છે અને થોડોક સમય સુધી જ ટકે તેવી વસ્તુને ક્ષણભંગુર વસ્તુ કહેવાય છે. આ રીતે વસ્તુના બે ભેદ જાણવા જોઈએ. હાર, નુપુર, કેયુર, કિરીટ, મણિમય કુંડળ, યજ્ઞોપવિત, ઉત્તરીય વસ્ત્ર, પુષ્પમાળા, રેશમી વસ્ત્ર, હાર, મુદ્રિકા, પુષ્પ, તાંબુલ, કપૂર, ચંદન અને અગરુનો અનુલેપ, ધૂપ, દીપ, શ્વેત છત્ર, પંખો, ધ્વજા, ચામર અને અન્યોન્ય દિવ્ય ઉપહારો દ્વારા જેમનો વૈભવ વાણીમાં અવર્ણનીય તથા મનથી પણ પાર છે, જે કેવળ પશુપતિને જ યોગ્ય હતા અને જેને પશુ કદાપી મેળવી શકે નહીં, એ બંનેએ સ્વયંના સ્વામી મહેશ્વરનું પૂજન કર્યું. સૌથી પહેલાં ત્યાં બ્રહ્મા અને વિષ્ણુએ ભગવાન શંકરની પૂજા કરી. આ પૂજાથી પ્રસન્ન થઈને ભક્તિપૂર્વક ભગવાન શિવે ત્યાં નમ્ર ભાવે ઊભેલા બંને દેવતાઓને સ્મિત આપતા કહ્યું. મહેશ્વર બોલ્યા, હે પુત્રો, આજનો દિવસ મહાન દિવસ છે. એમાં તમે મારું પૂજન કર્યું છે, તેથી હું તમારા બંને પર બહુ પ્રસન્ન છું. આ જ કારણે આ દિવસ પરમ પવિત્ર અને મહાનથી પણ મહાન ગણાશે. આજની તિથિ શિવરાત્રિના નામથી વિખ્યાત થઈને મને પરમ પ્રિય થશે. આ સમયે જે મારા લિંગની આકૃતિથી રહિત નિરાકાર સ્વરૂપનું પ્રતીક પૂજા કરશે તે પુરુષ જગતની સૃષ્ટિ તથા પાલન કરવાનું કાર્ય પણ કરી શકશે. જે કોઈ શિવરાત્રિએ દિવસ રાત નિરાહાર રહીને જીતેન્દ્રિય રહીને પોતાની શક્તિ અનુસાર નિશ્ચલ ભાવથી મારી યથોચિત પૂજા કરશે એને મળનારા ફળનું વર્ણન હવે સાંભળો. 1 વર્ષ લગાતાર મારી પૂજા કરનારને જે ફળ મળે છે, જે સમગ્ર ફળ કેવળ શિવરાત્રિને નિમિત્તે મારું પૂજન કરનારને તત્કાળ મળી જશે. જેવી રીતે પૂર્ણિમાનો ચંદ્ર સમુદ્રમાં ભરતી આણે છે, એવી જ રીતે શિવરાત્રિની તિથિ મારા ધર્મની વૃદ્ધિનો સમય છે. આ તિથિમાં મારી સ્થાપના વગેરેનો મંગલમય ઉત્સવ થવો જોઈએ. પહેલાં જ્યારે હું જ્યોતિર્મય સ્તંભ રૂપે પ્રગટ થયો હતો, એ સમય માગશર માસમાં આદ્રા નક્ષત્રયુક્ત પૂર્ણિમા અથવા પ્રતિપદા હતી. જે પુરુષ માગશર માસમાં આદ્રા નક્ષત્રમાં પાર્વતી સહિત મારું દર્શન કરશે અથવા મારી મૂર્તિ અથવા લિંગની ઝાંખી કરે છે, તે મને કાર્તિકેયથી પણ અધિક પ્રિય છે. એ શુભ દિવસે મારા દર્શન માત્રથી પૂરું ફળ પ્રાપ્ત થાય છે. જો દર્શનની સાથે સાથે મારું પૂજન પણ થાય તો એટલું બધું પુણ્ય ફળ મળે છે કે જેનું વાણી દ્વારા વર્ણન થઈ શકતું નથી. ત્યાં હું લિંગ રૂપે પ્રગટ થઈને ઘણો મોટો થઈ ગયો હતો. તેથી એ લિંગને કારણે આ ભૂતલ લિંગ સ્થાનમાં નામથી પ્રસિદ્ધ થયું. જગતના લોકો એનું દર્શન અને પૂજન કરી શકે એટલા માટે આ અનાદિ અનંત જ્યોતિ સ્તંભ અથવા જ્યોતિર્મય લિંગ અત્યંત નાનું થઈ જશે. આ લિંગ સર્વ પ્રકારના ભોગોની પ્રાપ્તિ કરાવશે તથા ભોગ અને મોક્ષનું એકમાત્ર સાધન છે. એનું દર્શન, એનો સ્પર્શ અને એનું ધ્યાન કરવામાં આવે તો પ્રાણીઓના જન્મ અને મૃત્યુના કષ્ટ છૂટી જતા હોય છે. અગ્નિના પર્વત જેવું આ જે શિવલિંગ અહીં પ્રગટ થયું છે, એને કારણે આ સ્થાન અરુણાચલ નામથી પ્રસિદ્ધ થશે. અહીં અનેક પ્રકારના મોટા મોટા તીર્થો પ્રગટ થશે. આ સ્થાનમાં નિવાસ કરનાર અથવા શરીર છોડનાર જીવોનો મોક્ષ થઈ જાય છે. મારા 2 રૂપ છે, સકલ અને નિષ્કલ. બીજા કોઈના આવા 2 રૂપ નથી. પહેલાં હું સ્તંભ રૂપે પ્રગટ થયો, પછી સાક્ષાત રૂપે પ્રગટ થયો. બ્રહ્મભાવ મારું નિષ્કલ સ્વરૂપ છે અને મહેશ્વર મારું સકલ રૂપ છે.
આ બંને રૂપો મારા સિદ્ધ રૂપો છે. હું જ પરબ્રહ્મ પરમાત્મા છું. કલાયુક્ત અને અકલ મારા જ સ્વરૂપ છે. બ્રહ્મરૂપ હોવાને કારણે હું જ ઈશ્વર પણ છું. જીવો ઉપર અનુગ્રહ દયા કરવી તે મારું કાર્ય છે. હે બ્રહ્મા અને કેશવ, હું સૌથી બૃહદ છું અને જગતની વૃદ્ધિ કરવાને કારણે બ્રહ્મ છું. સર્વત્ર સમરૂપથી સ્થિત અને વ્યાપક હોવાને કારણે હું બધાનો આત્મા છું. સર્ગથી માંડીને અનુગ્રહ સુધી જે જગત સંબંધી 5 કૃત્ય છે તે સદા મારા જ છે. મારાથી વ્યતિરિક્ત કોઈનાય નથી, કેમ કે હું જ સર્વનો ઈશ્વર છું. પહેલા મારી બ્રહ્મરૂપતાનો બોધ કરાવવાને માટે નિષ્કલ લિંગ પ્રગટ થયો. પછી અજ્ઞાન ઈશ્વરત્વનો સાક્ષાત્કાર કરાવવાને નિમિત્તે હું સાક્ષાત જગદીશ્વર જ સકલ રૂપમાં તત્કાલ પ્રગટ થઈ ગયો. તેથી મારામાં જે ઈશત્વ છે એને જ મારું સકલ રૂપ જાણવું જોઈએ. અને આજે મારો નિષ્કલ સ્તંભ છે એ મારા બ્રહ્મરૂપનો બોધક છે. આ મારું જ લિંગ છે. તમે બંને દરરોજ અહીં રહીને એનું પૂજન કરો. આ જ મારું સ્વરૂપ છે અને એ જ મારા સામીપ્યની પ્રાપ્તિ કરાવનારું પણ છે. લિંગ અને લિંગીમાં નિત્ય અભેદ હોવાને કારણે મારા આ લિંગનું મહાત પુરુષોએ પૂજન કરવું જોઈએ. મારા એક લિંગની સ્થાપના કરાવવાનું ફળ બતાવાયું છે કે ઉપાસકને મારી સમાનતાની પ્રાપ્તિ થઈ જાય. જો એક પછી બીજા શિવલિંગની પણ સ્થાપના કરવામાં આવી ગઈ ત્યારે તો ઉપાસકને એના ફળ સ્વરૂપે મારી સાથે એકત્વરૂપી ફળની પ્રાપ્તિ થઈ જાય છે. પ્રધાનતયા શિવલિંગની જ સ્થાપના કરવી જોઈએ. મૂર્તિની સ્થાપના લિંગની સ્થાપનાની સરખામણીએ ગૌણ કર્મ છે. શિવલિંગના અભાવમાં સર્વ રીતે સવેર થવા પર પણ એ સ્થાન ક્ષેત્ર નથી કહેવાતું. અહીં વિદ્યેશ્વર સંહિતા અધ્યાય 9 પૂર્ણ થાય છે. ઓમ નમઃ શિવાય. શિવજી સદા સહાય તે.